મિત્રો આ વિડિયો લેક્ચર ની અંદર આપણે બલ્બ વાળા જે પ્રશ્નો જે છે કે જેની અંદર આપણને પાવર પૂછે છે એની આપણે વાત કરવાના છીએ કે કાં તો બલ્બનું જોડાણ શ્રેણીમાં હોય અથવા સમાંતરમાં હોય અને એવા કેસની અંદર આપણને પાવર જે છે એ પૂછેલો હોય. હવે જો બલ્બો શ્રેણીમાં જોડેલા હોય ત્યારે સમતુલ્ય પાવર જો આપણને પૂછ્યો હોય તો એનું સૂત્ર થશે 1/p બરાબર 1/p1 + 1/p2 + up to +1/pn. એટલે કે જેટલા બલ્બ શ્રેણીમાં જોડે છે એ બધા બલ્બ માટે આવી રીતે આપણે સરવાળો કરતા જશું એટલે શ્રેણી જોડાણ માટે સમતુલ્ય પાવર જે છે એ મળશે અને ત્યારબાદ આપણે p ને સૂત્રનો કરતા બનાવશું એટલે શ્રેણી જોડાણનો સમતુલ્ય પાવર મળશે. હવે જો આની અંદર આપણને એવું કીધું હોય કે દરેક બલ્બનો પાવર સમાન છે તો સમતુલ્ય પાવર કેટલો થશે તો એવા કેસમાં સમતુલ્ય પાવર થશે p ના છેદમાં n, જ્યાં p જે છે એક બલ્બનો પાવર છે અને n જે છે એ બલ્બની સંખ્યા છે. બરોબર. એવી જ રીતે સમાંતર જોડાણમાં જો બલ્બ આપણને જોડેલા આપેલા હોય ત્યારે સમતુલ્ય પાવર જે છે એ દરેક બલ્બના પાવરના સરવાળા જેટલો થશે. ધારો કે બે બલ્બ સમાંતરમાં જોડેલા છે તો p1 + p2, ત્રણ બલ્બ સમાંતરમાં જોડેલા છે તો p1 + p2 + p3. એવી રીતે તમે સમાંતર જોડાણમાં પાવર મેળવી શકો છો. અને આમાં પણ જો આપણને એવું આપ્યું હોય કે દરેક બલ્બનો પાવર સમાન છે તો ટોટલ પાવર જે છે np જેટલો થશે, જ્યાં n જે છે બલ્બની સંખ્યા છે, p જે છે એક બલ્બનો પાવર છે. ચાલો ક્લિયર થાય છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.